અલ નીનોના લીધે અટવાયું ચોમાસું. મહારાષ્ટ્રમાં જ અટક્યું છે ચોમાસું. ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવામાન વિભાગે આપ્યા માઠા સમાચાર. હાલના દિવસોમાં રાજ્યમાં ચોમાસાના આગમનના કોઈ અણસાર ન હોવાનું હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું. હવામાન વિભાગ મુજબ ચોમાસું હાલ મહારાષ્ટ્રના થોડા વિસ્તારો સુધી જ પહોંચ્યું છે. 23 જૂન બાદ ચોમાસું મહારાષ્ટ્રના સોલાપુર તરફ આગળ વધશે. તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગાણાથી બનેલ ટ્રફના લીધે હાલ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે 16 જિલ્લા અને સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે. આ સિવાય સંઘપ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. પવનની ગતિ વધવાની શક્યતાના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. मानसून का फ्लो है वो अभी भी एलोना के कारण अभी भी जो फ्लो है वो अभी भी जो उसकी ब्रांच है जो मानसून तक की जो नॉर्दर्न लिमिट है वो अभी हरनेही और साथ में सोलापुर तक बनी हुई है और अभी महाराष्ट्र के कुछ पार्ट्स में 23 तारीख के आसपास से मानसून और एडवांस होने का पूर्वानुमान। ત્રીજા દિવસે અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. અમરેલી શહેર સહિત બાબરા, ધારી, લીલિયા પંથકમાં વરસ્યો વરસાદ. અમરેલી શહેરના લીલિયા રોડ, નાના બસ સ્ટેન્ડ, લાઇબ્રેરી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે થોડા જ સમયમાં રોડ રસ્તા પાણી થઈ ગયા. તો ભીડભંજન ચોક, રાજકમલ ચોક સહિતના વિસ્તારોમાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બાબરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. આ તરફ ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ધારીના ગોપાલ ગ્રામ, દહીડા, ઝર, મુરઝર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો. અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. નાના ભંડારીયા, માંગવા, પોળ, મોટા આંકડિયા અને વડેરામાં બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા. પવન સાથે વરસેલા વરસાદથી નાના ભંડારિયાના રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. નાના ભંડોરિયા ગામના રસ્તાઓ પરથી વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો. ધોધમાર વરસાદ બાદ થયેલી જળબંબાકારની સ્થિતિને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા. તો ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા. પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદે સુરેન્દ્રનગરના સાયલા પંથકને પણ કર્યું તરબોળ. સાયલા અને આસપાસના અડાલા, આયા, છડિયાલી, ભાડુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો. તો વરસાદના જોરદાર ઝાપટાથી સાયલા ચોટીલા હાઈવે પર પણ પાણી ભરાયા.